બધા મજામાં જશો. તો ફરી પાછું તમારું બધાનું અમારા નવા વ્લોગમાં વિડીયોની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. તો સૌથી પહેલાં તો બધાને જય ભોલેનાથ અને જય દ્વારકાધીશ. અને થોડું ઘણું કામ છે આજે પણ, કપડાને ધોવાના છે, એ બધું કામ કરી નાખવું. અને સેજુને પણ કામ કરવાનું છે, તો એ કચરા પોતાને એવું કરી નાખે, પછી આપણે પાછા બધા મળ્યા. તો ગાઈઝ અમારે બધું કામ થઈ ગયું છે ને હવે છે ને સેજુ રસોઈ બનાવે છે, રોટલો મસ્તાનો હમણાં રસોઈ બની જાય એટલે અમે જમી લઈ. તમે બધા બન્યા રહેજો અમારા વ્લોગમાં. અને જે નવા હોય ચેનલ ઉપર એ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ જલ્દીથી. તો તમે બધા બન્યા રહેજો ગાઈઝ ને. હવે અમે હમણાં જમી લઈએ અને પછી આપણે મળશું. ગાઈઝ મમ્મી આવી ગયા છે, હવે અમે હમણાં બધા ભેગા બેસીને જમી લઈશું, નહીં મમ્મી? હા ભૂખ લાગી એટલે કે ખાવાનું ચાલુ રાખવું, એમ જ હોય ને. પેલા પેટ પૂજા પછી બધું, કેમ કે ભૂખ તો કોઈની હગી ના થાય એટલે પેલા જમી લેવાનું. તો ગાય હા ઈચ્છા એક આપણું અંદરનું શરીર હોય ને પેટ ઈ જ સમજતું હોય ને કે ભૂખ. ગાઈસ તમે બધા બન્યા રહેજો. ઓકે શું કરશે જો દવા સેજુન માથું દુખે તો દવા પી નહીં. હવે ગાઈસ થઈ ગઈ છું હું ફાઇનલી રેડી ગામમાં જવા માટે. અને મમ્મી પણ હવે રેડી થાય છે, પછી અમે બહાર જવા માટે નીકળીએ. નહીં? હા ગામમાં નહીં છે ને સેજુ દવા પી છે, કેમ કે 8 લાખમાં સારું થઈ જાય. વધી જાય તો મારે પૂરું થઈ જાય એ છે, એટલે આટલું આમ મટલામાં મટાડી દેવું સારું. ને આમે આવે આ હોય ને ઉતાસરી આવે ને હોળી નહીં, એટલે આ ઋતુમાં બધા ને એવું જ થાય. બધા તો ઠીક, હું તો પેલા હા એવું થઈ જ જાય સેજુને. ને મમ્મી હવે રેડી થાય છે ને પછી જઈએ આપણે એવા ગામમાં મસ્ત મજાનો આટો મારીએ. ને તમે બધા પણ બન્યા રહેજો એટલે આપણે મજા આવી જાય. બસ અમને સપોર્ટ કરજો તમે. અને મમ્મી ત્યાં થાય છે, હવે રેડી થઈ જાય પછી આપણે જાશું. તો તમે બધા બન્યા રહેજો. ગાઈસ અત્યારે મારી એક ફ્રેન્ડ મળી ગઈ, એ પણ ખીખીને ખાખા કરતી હતી. ગામમાં ત્યાં મળી ગઈ, એને પણ લઈ લઈ એના રે મળી. તો એ ગાઈસ અમે અત્યારે પહોંચી ગયા છે માર્કેટમાં. બહુ મસ્ત ચંપલ ને મસ્ત છે અહીંયા બધું મસ્તનું છે બધું છે. તો ગાઈસ અમે એવી અલગ અલગ વસ્તુ અલગ અલગ મસ્તની એવી વસ્તુ જોવા પહોંચી ગયા છે. જો ગાઈસ સેજુ છે ને ખાટલી જોઈ છે કે ઠામ જ ઉટકા રાખવું આખો દી. મમ્મી આ ફ્રીજના પાટલા જોતા હતા. બોલો તો નાનકડું છે એમને ધોવાનું ને જો આ બધું ઘર આ તો ઓલું લાગે કે રોટલીનું મશીન છે ને એ સારું ના પણ હાથેથી વણીને ખાવા. અને જે પૂરીનું હોય છે હાથ દુખી આવે ને તો લઈ જાવ. કેમ 400 રૂપિયા છે એમ. જો 1 મિનિટ મમ્મી ઓછું કરી નાખ્યું ચાલે. આ ડબડી જો હા બોલ. મમ્મી કે 40 રૂપિયા. હું મમ્મી તમે પણ મમ્મી આ તું લઈ લે, સવારે બ્રશ કર ને ત્યાં કહું એટલું હું તો સાચું કહું. બોલો મસ્ત આ સરસ છે.
એમ તો ઘણું બધું છે જો લેપકીન બહુ મસ્તની વસ્તુ છે આ તો જો કેક બનાવે ને એમાં કેક બનાવે ને લેવું 25 હાલો લઈ લઈએ મસ્તનું છે મમ્મી કેક એમાં જો 3 છે જો 1 2 ને 3 હે ને બહુ વધી છે આમ બરાબર છે આ નાનકડું લગા આ ના ઈ નહીં તો આ ને બે એક જ થાય જો જો હવે જો હે ને એક જ થાય આ તો બહુ મોટું થઈ ગયું પડે આ તો આમ બહુ મોટું થઈ ગયું એ સરસ છે હવે આટલા તો હોય લોયા હું મમ્મી લોયા લઈ આપણે ઘરમાં એ આ તો જો આ શું છે ખબર છે આ શું છે ખબર છે આમાં પાણી મૂકીને ફ્રીજમાં મૂકવાનું હા લે એટલે કેક બનાવ હું તો હાલ મસ્ત આસલિયા ગાઈઝ બહુ મસ્ત વસ્તુ છે ડબડી મમ્મી જો આ જોઈ ચાની કેટલી પેલા મમ્મી આપણે આવું હવે થર્મોસ નહીં બધાય આજ વાપરો થર્મોસ તો આપણે વાપરતા બંદૂક અરે બે હે હું ઘરમાં એ જો ગાઈસ કેવી મસ્ત ને ખાઈને 700 રૂપિયાની બાપા ઉપરથી આ તો જે ભાવ થઈ જાય આ લાકડાની આપણે પાસે પાણાની મસ્તની રંગબેરંગી આપણે ચાની જ વસ્તુ દેખાય આ તો એક એક વસ્તુ નિરીક્ષણ કરો અંદર લઈ ગાઈસ આ લસણ ફોલવાનું છે આમાં અંદર લસણ નાખીને ફોલવાનું છે ક્યાં હા જો આવી જીવામાં આમાં પણ છે આગળ ક્યાં હો એ તો વધારે લસણ હોય ને એને ઓલું થાય આપણા પાસે હતા રમકડામાં રમવામાં નહીં નાનકડા મેળવમાં તે જો એક એક વસ્તુ નિરીક્ષણ કરો અંદર જોઈ વેલકમ આ એક બટેટામાં મારે ને એટલે પૂરું બટેટાને હલાવવાનું કામ આપણે કરવાનું હલાવવાનું કામ આપણે કરવાનું આગે ગમે એવું બોલે આવ પેલા ગાઈસ આવા હાથ હતા હવે કલર બોલો આ એક દસ્તો આવે આને કેમ બોલું કે એક દસ્તો ફાઈલમાં મારું તો બધી ફંડાઈ ગઈ એમ ના થાય આને તો કેટલી વાર મારવું પડે તો ગાઈસ અત્યારે અમે 4 જણા જ છે જો કેમ કે કાલ તો બે નથી તો મજા આવી ગઈ હતી હવે શાંતિ થઈ જાય કેમ કે નવી કઈ હતી અને બેન તે બને હોય તો બક 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 હોય આખા ઘરમાં હવે અત્યારે શાંતિ થઈ ગઈ નહીં મમ્મી તો શાંતિ થઈ પછી હા ઓલું થઈ જાય શાંતિ વાતાવરણ નહીં બાકી હોય તો મજા આવી જાય તો ગાઈઝ હું મારા આ વિડીયોને અને મારા આ વ્લોગને અહીંયા એન્ડ આપું છું તો તમને બધાને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને હા કોમેન્ટ પણ કરી નાખજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો ફરી પાછા મળશું કાલ કોઈ નવા વ્લોગ નવા વિડીયોની સાથે તો બધાને ટાટા બાય બાય સી યુ